હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. તો આજની વ્લોગની શરૂઆત કરી દીધી છે મેં. તો આજે અહીંયા છે દિવાળી, બપોર સુધી દિવાળી છે અને બપોર પછી અહીંયા હેલોવીન ડે છે. તો આજે તમે બન્યા રહેજો, હું તમને હેલોવીનનું બી બતાવીશ અને દિવાળીનું બી બતાવીશ. તો ચાલો મળીએ મારી મમ્મીને કે એમને આજે દિવાળીમાં શું પહેરવું છે. તો અમે ફટાફટ છોકરાઓને લેવાઈ ગયા છે સ્કૂલમાં, કારણ કે હાફ ડે કરાવ્યો છે આજે. તો લેટ્સ સી મમ્મીને શું પહેરવું છે, તો ફટાફટ એમને હું હેલ્પ કરી દઉં. એકચ્યુઅલી હું મમ્મીને પૂછવા આવી છું કે તમારે શું પહેરવું છે, સાડી કે ડ્રેસ એવું કશું. તો મમ્મી એમ તો છે ને બોલે બી નહીં ને સાંભળે બી નહીં બિલકુલ બી, પણ એ છે ને સી ઇઝ વેરી એક્ટિવ, એ બહુ જ એક્ટિવ છે. તો એમને છે ને લીપ રીડિંગ આપણે જે બી ઓઠના એનાથી એ છે ને ખબર પડી જાય કે આપણે શું બોલીએ છીએ, એટલે એ ઘણું બધું એવું બોલી લેતા હોય છે. સો ઇટ્સ ગુડ ફોર હર. મમ્મીએ કીધું કે એમને સાડી પહેરવી નથી, આજે બેસતા વર્ષે પહેરશે, આજે તો એ ડ્રેસ પહેરી લેશે પંજાબી. એમને પૂછ્યું તમારે શું પહેરવું છે. હવે મમ્મીને બહુ શોખ છે બધું પહેરવાનો, તો બધું બંગડી બધું પહેરે છે. એ મને બી પૂછે તાર બંગડી પહેરવી છે. મેં કીધું કે મેં પહેરી લીધી છે. આ મમ્મીનો રૂમ છે. એટલે ફટાફટ જવું છે, આજે બહુ લેટ થઈ ગયું છે, કારણ કે સવારે ઉઠવામાં થોડું મોડું થઈ ગયું છે છોકરાઓને સ્કૂલે મોકલા અને હેર વોશ કરવાનું રહ્યું હતું. તો બીજી વાર પાછું શાવર કરી અને પછી હેર વોશ કર્યો જલ્દી. ચાલો મળીએ તો પછી રેડી થઈને ગાઈસ. મોક્ષા ઇઝ રેડી થઈ ગઈ છે. મોક્ષાઓ જવા માટે તૈયારી કરી રહી છે. હવે મોક્ષા શું બાકી રહ્યું બેટા તારું? મારું લિપસ્ટિક. હા ઓકે ચલો વેર બેંગલ ફટાફટ. તો મોક્ષાને મેકઅપ કરી આપું છું. મોક્ષાને બહુ શોખ છે બધો, નહીં મોક્ષુ? હા. આ શું કરીએ છીએ તને ખબર છે? શું? બ્લશ? નો, પાવડર. પછી શું કરવું છે હવે તારે બીજું? લિપસ્ટિક. આમ હરખું રાખવું. હેલો ગાઈસ, મારા મમ્મી લિપસ્ટિક કરે છે મને. યુઝ્યુઅલી કિડ્સથી લિપસ્ટિક કરાય નહીં, પણ મોક્ષાને એટલો શોખ છે ને, તો અમારે અમુક ફંક્શનમાં લિપસ્ટિક કરી આપવી જ પડે છે એને. ઠીક છે. ઓકે ચલો. જેનાને એવું છે કે જબરજસ્તી મેકઅપ કરાવવો પડે છે. મમ્મી ના, મને જોર ખાલી ચાલો કરી દે. લિપસ્ટિક કરવી છે? લિપસ્ટિક ના. બધું ઘર મેસી પડ્યું છે અત્યારે તો, છે બધું મેં કેમેરામાં દેખાય છે બધું. ફટાફટ આવીને હેલ્પ કરજો મમ્માની. અમે મંદિરે જવા નીકળી જઈએ છીએ હવે. ડ્રાઈવ કર્યા, મમ્મી આગળ બેઠી છે. જેના મોક્ષા અહીંયા છે. મોક્ષા ટાયર્ડ છે એટલે અત્યારે કશું બોલશે નહીં. સ્કૂલે જઈને આવી છે ને, નહીં જેના? હાય જેના, કશુંક તો કે હેપી દિવાળી તો કહો આજે બેટા, આજે દિવાળી છે. તો અમે મંદિરે પહોંચી ગયા છે. આ ટોરેન્ટોનું BAPS સ્વામિનારાયણ ટેમ્પલ છે. તો જુઓ ગાઈસ, તમને આ બહારથી મંદિરના દર્શન કરાવું છું. આજે દિવાળીના દર્શન કરી લો. આજે અમે અહીંયા ચોપડા પૂજન માટે આવ્યા હતા, તો આ મંદિરનો બહારનો એરિયા છે બધો. તો દર્શન કરી લો ગાઈસ, મંદિરનો બહારથી શિખરબદ્ધ મંદિર છે અહીંયાનું. હેપી દિવાળી, હેપી ન્યૂ યર એવરીવન, જય સ્વામિનારાયણ. તો ચાલો બધા આવો ન્યૂ યરના દર્શન કરવા માટે. ચોપડા પૂજન હતું, એમાં જઈને આવ્યા. હવે આ છોકરાઓને હેલોવીન માટે, બપોર પછી હેલોવીન છે ને આજે, તો એ લોકોને ત્યાં હેલોવીનમાં જવા માટે રેડી કરું છું. તો મોક્ષા વીચ બની છે. મોક્ષા લુક, આપણે આખું મેકઅપ ને બધું રેડી થઈ જાય પછી તમને પિક્ચર બતાવીશ. તો મળીએ આપણે હેલોવીનનું જ્યારે અમે લોકો ચોકલેટ્સ લેવા જઈએ, ટિકટ ટ્રીટ કરવા, ત્યારે બી તમને હું બતાડીશ કે અહીંયા બધા કેવી રીતે લેવા જતા હોય છે.
હેલો ગાઈસ, હું વિચ બની છું. પછી હું ટ્રીટ ઓર ટ્રીટ કરવા જવાની છું. બાય. કોણે તને મેકઅપ કર્યો બેટા? મારી મમ્મીએ કર્યા હતા. સો યુ લાઈક ઇટ? તને ગમ્યો? આ મને બહુ જ ગમ્યો. ઓકે તને તને તો લિપસ્ટિક તો તું ડાયન જેવી જ લાગે છે. ક્લોઝ યોર આઈઝ. ગુડ. તો મોક્ષા બીચ બની છે. હવે જાય છે મોક્ષા કેન્ડી લેવા હેલોવીનની. ઊંચી જો મમ્મી હવે. હા જાઓ બેટા. હેપી હેલોવીન એવરીવન. હેપી હેલોવીન. હેપી હેલોવીન. તો છોકરીઓને બી એવું હોય છે કે મમ્મી તું બી કશું કર. તો પછી હું મેં આ કેટનો માસ્ક પહેરી દીધો છે અને હું બી છોકરાઓ જોડે ટ્રીટ ઓર ટ્રીટ કરવા ગઈ. હેપી હેલોવીન. હું બી ગઈ એની જોડે. સે હેપી હેલોવીન. હેપી હેલોવીન. જેના મૂવી બધું જેના હેપી હેલોવીન. શું બની છે જેના મારી? A cat. Oh cat. I'm happy Halloween. બધાને એક એક આપવાની બેટા, પૂછવાનું ના હોય. બોલવાનું હેપી હેલોવીન. સે હેપી હેલોવીન. Happy Halloween. First one. લેવા માટે આજે છોકરાઓ બધા વાળા ફરી દોડ કરે છે કે કેટલી કેન્ડી લોકો ભેગી કરી લે. દે આર વેરી એક્સાઇટેડ. સી મોક્ષા વીચ બની જાય છે, એના કેટ બની છે. ઓહો પપ્પા, અને કેવું ચાલતા ફાવતું બી હશે. હે એમ ખુશી. જબરું બનાવી દઈશ. चल चल હું આવું, ચાલતા જાઉં. ચલો જો ગો ગેટ ઇટ. જો ગાઈસ બાર સ્ટ્રીટ બીજી લાગે છે. જાઓ જેના. મોક્ષા થેન્ક યુ. જો કેટલું ફાઇન ડેકોરેશન કર્યું છે નહીં? નાઇસ ડેકોરેશન કર્યું છે. આરુષ કોણ છે? જાઓ જાઓ, ગો ગો, કમ કમ. સે હેપી હેલોવીન. તો છોકરીઓ તો બહુ ખુશ થઈ ગઈ છે કેન્ડી જોઈને. મોક્ષા કહે છે હું તો બહુ રીચ થઈ ગઈ છું. તો ચાલો એમને ખુશ થવા દો. તો આપણે આ વ્લોગને આજે અહીંયા જ પૂરો કરીએ છીએ ગાઈસ. તો અગર તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો પ્લીઝ ગાઈસ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.